જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, સૌથી પહેલાં તમારું બધાનું સ્વાગત છે આ નવા વ્લોગની અંદર. ચાલો ત્યારે નવા વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તમારો બધાનો ધન્યવાદ કે તમે લોકો તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા માટે, મને મળવા માટે સ્પેશિયલી આવો છો, એના માટે ખૂબ ખૂબ આભાર. તો ચાલો, સૌથી પહેલાં તમારી પાસે માફી પણ માંગુ છું કે હમણાં મારા વ્લોગ નથી આવતા. હું કોશિશ કરીશ કે હવે રેગ્યુલર આવતા જ જાય. અને આ શરૂઆત છે રક્ષાબંધનથી ને રક્ષાબંધનનો આ વ્લોગ છે. સરસ મજાનો તહેવાર છે આજનો દિવસ. ભલે આ એક દિવસ રહીને મેં વ્લોગ બનાવ્યો છે, છતાં પણ મેં બનાવ્યો જરૂર છે. જરૂર પસંદ કરજો અને છેક સુધી જોઈને પણ જજો. તમને પણ મજા આવશે અને મને પણ ગમશે. ચાલો, સરસ મજાની થાળી સજાવાઈ ગઈ છે આજના દિવસની. ચાલો, સરસ મજાનો તહેવાર આજે શરૂ થઈ ગયો છે રક્ષાબંધનનો. એને કહેવામાં આવે છે ને કે મારી હિંમત છે, મારો સહારો છે મારો ભાઈ, મારા જીવથી પણ પ્યારો છે મારો ભાઈ. બહેનનો પ્રેમ કોઈ દુઆઓથી કમ નથી હોતો, હે ને. ભલે દૂર હોઈએ, ભાઈ બહેન એકબીજાથી ભલે દૂર પણ હોઈએ ક્યારેક, તો પણ કોઈ તકલીફ નથી. બધા સંબંધો અલગ કદાચ લગભગ દૂર થઈ જાય ને તો અલગ પણ થઈ જાય, ફીકા પણ પડી જાય, પરંતુ ભાઈ બહેનનો એવો પ્રેમ છે કે એ ક્યારેય ઓછો થતો નથી. એને ગમે એટલી દૂરી હોય ને, ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી હોતો. ચાલો, ત્યારે હું રક્ષાબંધન કરવા આવી ગઈ છું ભાઈના ઘરે. કારણ કે આજે સવારનું ચોઘડિયું નાનું અમસ્તું એક ખરાબ હતું, રાહુકાળનું હતું. 9 થી 10:30 વાગ્યા સુધી ચોઘડિયું સારું નહોતું. એટલા માટે ભાભીનો ફોન આવ્યો કે દીદી તમે પહેલાં અમારા ઘરે આવી જાઓ અને રાખડી બાંધી જાઓ, કારણ કે મારે જવું છે આજે ભાવનગર ભાઈને રાખડી બાંધવા માટે. તો ચાલો, સૌથી હું નાના ભાઈના ઘરે પહેલાં ગઈ હે ને, કારણ કે સગવડતા બધાની સાચવવી પડે. એને સૌથી પહેલાં મોટા ભાઈને ઘર જવાનું હોય, પણ અમુક સગવડતા હોય, એટલા માટે થઈને ચાલો આજે નાના ભાઈના ઘરે જ તે રાખડી બાંધવા જતી રહી. અને મારો નાનો ભાઈ તો એટલો રમૂજી છે ને કે ન પૂછો વાત. અને ભાઈ અને ભાભી બંને ગવર્મેન્ટ જોબ કરે છે, બંને ટીચર છે, એટલા માટે એ બંને ક્યારેય ફ્રી જ ન હોય. એને ક્યારેય ફ્રી ન હોય. તો અમે પણ આ જ દિવસની રાહ જોતા હોય કે ક્યારે આ તહેવાર આવે અને ક્યારે અમે મળીએ. એને બહુ મળવાનું ઓછું થઈ જતું હોય, ભલે ગામમાં ને ગામમાં રહેતા હોય, પણ ક્યારેક જ અમે મળતા હોઈએ. અને આ છે મારી લાડલી ભાભી કાજલ. એને મારો ભાઈ છે અમિત અને મારી ભાભી છે કાજલ. એને જેવા નામ છે ને એવા સરસ મજાના ગુણોથી ભરેલા છે મારા ભાઈ અને ભાભી. એટલી બધી મારી ભાભી મને વાલી છે ને કે ન પૂછો વાત. અને અમસ્તા પણ ભાઈ કરતાં ભાભી વધારે વાલી હોવી જ જોઈએ. કારણ કે આપણે ભાભી પાસે જ રહેવાનું હોય. એને ભાઈ તો ક્યાંય જતો રહે, ભાભીની સાથે જ આપણે દાડા કાઢવાના હોય. એટલા માટે થઈને ભાભીને સાથે વધારે વાલ કરવો જ જોઈએ, અને ભાભીએ પણ આપણી સાથે વધારે વાલ કરવો જ જોઈએ. અને હું પણ લાડકી છું મારા બંને ભાઈ ભાભીની, એટલા માટે થઈને મને કોઈ તકલીફ નથી. અને કહેવત પણ છે ને, સાથે રહ્યા સાથે મોટા થયા, ખૂબ મળ્યા બાળપણમાં પ્રેમ. ભાઈ બહેનનો પ્રેમ વધારવા આવ્યો રક્ષાબંધનનો આ તહેવાર. એને સરસ મજાનો એટલો સરસ મજાનો તહેવાર હતો ને, સવારથી એટલી બધી ખુશી હતી ને. અમૃત વેળાથી જ મેં તો ભગવાનની પાસે બેસી અને કહી દીધું હતું ભગવાનને કે મારા બધા જ ભાઈઓને એટલી સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર કરજો, અને મારી સાથે ઉપર એટલો વરસાદ વરસાવે મારા ભાઈઓ અને મારી ભાભીઓ અને મારા ભત્રીજાઓ, મારા ભત્રીજીઓ, બધા જ તે, કે હું પણ ખુશ રહું. ચાલો, સરસ મજાનો તહેવાર. મેં સાથે સાથે મારી બંને ભત્રીજીઓને પણ રાખડી બાંધી દીધી. અને સવારનો જે ચોઘડિયું હતું ને એ થોડુંક ખરાબ હતું એને, એટલા માટે થઈને મેં 9 વાગ્યા પહેલાં જ રાખડી બાંધી લીધી. અને ત્યાર પછી મારા ભાભીને પણ જવાનું હતું, ભાવનગર માટે નીકળવાનું હતું, એટલા માટે થઈને અને એક કામ થઈ ગયું. સવારનો પોરનું એક કામ સરસ મજાનું થઈ ગયું. અને મારી બંને ભત્રીજીઓ છે ને એ પણ મને ખૂબ જ પ્રેમ કરે. એને ફિયા કરતી હોય કે ફિયા કેમ હજી ન આવી, હજી કેમ ન આવી રાખડી બાંધવા માટે થઈને. એને એ સવારથી રાહ જોતા હોઈએ કે ફિયા ક્યારે આવશે. આ બાજુ હું રાખડી બાંધી લઉં, મારો ટાઈમ પૂરો થઈ ગયો, 9 વાગી ગયા. અને ચાલો હવે હું આવી ગઈ છું અત્યારે બીજા ઘરે, હે ને. ત્યાં સુધીમાં જુઓ ઘરે શું હાલત છે અત્યારે એ જોઈ લઈએ, હે ને. કારણ કે નિખિલ કિશનની પણ બહેનો આવવાની હશે, એ પણ અત્યારે ઘરે આવી ગઈ છે અને એ પણ ધૂમ મચાવે છે અત્યારે. ચાલો, સાક્ષી, દિશા,
નિખિલ, કિશન બધા તૈયાર થઈ ગયા છે અને ખુશ્બુ, સોનિયા અને નંદુ અને ત્રણેય રાખડી બાંધવા માટે થઈને આવી ગયા છે. અને ચાલો હમણાં જ તે રક્ષાબંધન ઉજવી અને નિખિલ, કિશન આજે જવાના છે રાજકોટ માટે ને એ લોકોને મીટિંગ છે, અમુક ઇન્ટરવ્યૂ છે, એટલા માટે થઈને આજે પણ એ લોકોને રજા નથી. અને તહેવારના દિવસોએ પણ છોકરાઓને રજા હોતી નથી, ક્યારેક ક્યારેક એવું પણ થઈ જાય ને. પ્રાઇવેટ જોબ હોય ને એટલે એમાં કાંઈ રજાનું કાંઈ મહત્વ હોય જ નહીં ને. ક્યારેક દિવાળીની ને એવી બધી રજાઓ આવતી હોય. તો ચાલો અમારા ખુશીબેનની સગાઈ થઈ ગઈ છે એટલા માટે થઈને આ મને લાગે છે કે છેલ્લી રક્ષાબંધન પિયરમાં હશે. એને આવતી રક્ષાબંધને લગભગ એ સાસરે જતી રહી હશે કદાચ. એને જો એના લગ્ન થઈ જશે આવતા વર્ષે તો કદાચ એ સાસરેથી રાખડી બાંધવા કદાચ આવશે, અથવા તો ભાઈઓને પણ બોલાવી શકે છે એને ગમે તે કરી શકે. પણ આવતા વર્ષે એ કદાચ સાસરે જતી રહેશે એવું લાગે છે. ચાલો ત્રણેય બહેનોએ સરસ મજાની ભાઈને પણ રાખડી બાંધી દીધી અને ભાભીને પણ રાખડી બાંધી દીધી. અને એ ભાઈઓ પણ અત્યારે જવાની તૈયારી કરતા હતા, કારણ કે એ લોકોને જવાનું હતું ને તો ક્યારના સવારના એ લોકો ફોન કરતા હતા ખુશ્બુને, નંદુને અને સોનિયાને કે જલ્દી આવો ને અમને જલ્દી રાખડી બાંધી દો, એટલે અમારે હવે નીકળવું છે. કારણ કે અમસ્તા પણ 9 વાગ્યા સુધીનું જ મુહૂર્ત સારું હતું. એટલા વાગે જો 7, 7:30 કે 8:45 સુધી એને ત્યાં સુધીમાં રાખડી બંધાવી દેવાની હતી અત્યારે. એટલા માટે થઈને છોકરીઓ પણ સવારના વહેલા આવી ગયા હતા અને રાખડીઓ છોકરીઓએ બંધાવી દીધી. અને દિશાના ભાભી જે છે એણે પણ નિખિલ, કિશનને ભાઈ માન્યા છે, તો એ પણ રાખડી બાંધવા માટે થઈને આવ્યા હતા. અને દિશાએ પણ કિશનને ભાઈ માન્યો છે એટલા માટે કિશનને અને સાક્ષીને રાખડી બાંધી દીધી. અને સાક્ષીએ નિખિલ અને દિશાને રાખડી બાંધી દીધી. સાક્ષીએ નિખિલને ભાઈ માન્યો છે એટલા માટે થઈને એ બંને અરસપરસ રાખડી બાંધી દે. એને જો ક્યારેય જેઠ અને જેઠાણી ન સમજે અથવા તો દેર અને દેરાણી ન સમજે, જો એવું સમજે તો ઘરની અંદર ઘણા બધા ઝઘડા થાય. જો કદાચ એવું સમજે ને કે આ મારા ભાઈ અને ભાભી છે તો ક્યારેય તકલીફ થાય નહીં. કારણ કે સૌથી દુનિયામાં વાલામાં વાલો સંબંધ હોય ને તો એ ભાઈ અને ભાભીનો સંબંધ હોય. એને ભાઈની સાથે પણ કદાચ થોડુંક અનબન થઈ જાય, પણ જો ભાભીની સાથે સંબંધ સારો હોય ને તો જીવન એકદમ સરળતાથી જતું રહે. કારણ કે ભાભી એક એવો સંબંધ છે ને કે જે માં જેવો સંબંધ. કદાચ માં આજ ન હોય ને તો ભાભી કદાચ હોય ને તો એ માની કમી પૂરી કરી દે. અને જો સંબંધ સારો હોય તો, જો ન હોય તો એ ઘરમાં પગ પણ મૂકી શકે નહીં. એને પિયરમાં જવું હોય ને તો સૌથી પહેલાં ભાભીની સાથે સંબંધ સારો હોય તો જ દીકરી અથવા બેન એને એ ઘરની અંદર પગ મૂકી શકે. એટલા માટે થઈને હંમેશા દરેક ભાભીઓએ અથવા દરેક નણંદોએ ભાભી અને નણંદનો સંબંધ એકદમ બેનોની જેવો રાખવો જોઈએ. અને મારું તો એવું માનવું છે અને હું પણ એવો જ સંબંધ રાખું છું બધા. ચાલો નિખિલ, કિશન જતા રહ્યા. એને એ લોકોને મોડું થતું હતું, એ લોકોને 10:30 વાગે રાજકોટ પોગવાનું હતું. એટલા માટે થઈને એ લોકોને વિદાય આપી દીધી, એ લોકો જતા રહ્યા. અને આ સમયે હું પણ બહાર જ છું, હજી ઘરે તો આવી જ નથી, કારણ કે હું મારા ભાઈઓને રાખડી બાંધવા ગઈ છું. અને અહીંયા આગળ દિશા અને સાક્ષી રાખડી બાંધે છે અને બંધાવે પણ છે. ચાલો નિખિલ, કિશન જતા રહ્યા અને હજી બેનો છે તો ચાલો હવે ધ્યાનુબેનનો વારો આવી ગયો. ને ધાનુબેનને ચાલો ઉઠાડ્યા, એને પરાણે ઉઠાડ્યા, કારણ કે એનો મોડું ઉઠવાનો જ સમય હોય ને. ચાલો સરસ મજાની ધ્યાનુબેનને એને પહેલાં તો ઉઠાડવા પડે, થોડીક વાર રમાડવા પડે, મૂડમાં લાવવા પડે. કારણ કે જો ધાનુબેન સૌથી નાનામાં નાના મેમ્બર છે ઘરના, કુટુંબના સભ્ય હે ને. એટલા માટે થઈને ત્રણેય બહેનોના એક જ ભત્રીજી છે અત્યારે તો લાડ કોડથી જો અત્યારે એકદમ ફોહલાવીને એને રાખડી બાંધવાની તૈયારી કરે છે. એકદમ મૂડમાં આવી ગયા છે બેન. હવે ત્રણેય બહેનોની પાસે બેસી અને રાખડી બાંધી લેશે હમણાં જ તે. અને આ સમયે હું પહોંચી ગઈ છું, હું મારા મોટા ભાઈના ઘરે. 11 વાગ્યાનો સમય થઈ ગયો છે એટલે મુહૂર્ત એકદમ સરસ થઈ ગયું છે. એટલે હું અને મારી મોટી બેન છે એ બંને આવી ગયા છે. મારા ફઈના દીકરી બેન છે એ બંને આ ભાઈના ઘરે આવ્યા છીએ અને ત્યાં આગળ ચાલો ભાઈને પણ રાખડી બાંધી દઈએ. આ મારો મોટો ભાઈ છે, મારાથી નાનો પણ મોટો, બંને ભાઈઓમાં મોટો નીતિનભાઈ છે
એ પણ જોબ કરે છે અને મારા ભાભી પણ ખૂબ જ સારા છે ને. કહેવામાં આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ ને, જ્યારે એની શ્રી કૃષ્ણની આંગળીમાં જ્યારે વાગી ગયું ને, ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો એક લીર કાઢીને એને ફાડી નાખી સાડીને, અને એમાંથી એક લીર કાઢી અને શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો. કારણ કે એમાંથી બહુ લોહી નીકળતું હતું. એને એ બંધ થઈ જાય ને એ ઉદ્દેશ્યથી દ્રૌપદીજીએ ઝડપથી પોતાની સાડી ફાડી અને એક લીર શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધી. અને ત્યારે જ શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને વાયદો કર્યો હતો કે સમય આવીએ હું તારી રક્ષા કરીશ. ત્યારથી જ આ પવિત્ર ભાઈ બહેનનો સંબંધ અથવા તો તહેવાર મનાવાય છે ને. આ રક્ષાબંધનનો તહેવાર પવિત્રમાં પવિત્ર હોય તો આ રક્ષાબંધનનો તહેવાર છે. ચાલો, મારો ભાઈ પણ એને મારાથી લગભગ 3 વર્ષ નાનો હોય છે, બહુ કાંઈ એટલો બધો નાનો નથી, પણ છતાં પણ એને ભાઈ મારા ભાભી પણ એટલા સારા છે ને, અમને ક્યારેય મમ્મીની કમી આવવા જ ન દે ને. મમ્મી કદાચ આઘા પાછા હોય ને તો ભાભી બધું જ સંભાળી લેવા છે. અને ક્યારેય અમને આટલા વર્ષોમાં અમે સાસરે ગયા છીએ, અમારા ભાભી અમારે પછી આવ્યા છે, છતાં પણ અમને એટલો બધો પ્રેમ કરે ને, નાની બેન જેવો જ અમને રાખે. અમે આવીએ ને એટલે અમને એકદમ આગતા સ્વાગતા અમને પ્રેમથી બોલાવવાનું, ખવડાવવું પીવડાવવું અને પાછા મોકલી દેવાના એને. એટલા સરસ રીતે અમે ન આવીએ તો ફોન પણ કરે કે દીદી કેમ નથી આવ્યા, હજી કેમ ન આવ્યા. એને તો બસ એ જ પ્રેમ જોઈએ છે, બીજું તો શું જોઈએ. ભાઈઓ બહેનો પાસેથી શું જોઈએ બીજું. એને બસ પ્રેમથી બોલાવે અને આપણો પગ એ ઘરમાં આપણો હકથી આપણે જઈએ ને, બસ એ જ જોઈએ. આજે મારો ભત્રીજો એ પણ જુઓ કેટલો મોટો થઈ ગયો હવે ને, એ પણ જોબ કરવા લાગ્યો. એનું સ્ટડી અત્યારે પૂરું થઈ ગયું છે. એ હજી એક્ઝામની તૈયારી કરે છે, પણ સાથે સાથે જોબ પણ કરે છે. તો ચાલો, આ મારો નાનો ભત્રીજો છે. ચાલો, એ અત્યારે ભણે છે એને, એની સ્ટડી અત્યારે ચાલુ છે. અને ચાલો, અમે બધા જ બેસી ગયા છે. નિર્મી પણ આવી છે અત્યારે રાખડી બાંધવા. એને બંને ભાઈઓને રાખડી બાંધવા માટે થઈને આવી છે. મારા નાના ભાઈની બેબી એ પણ રાખડી બાંધવા આવી છે. એ પણ હમણાં બધાને બંને ભાઈઓને રાખડી બાંધી દેશે. ચાલો, ત્યારે અમારો રાજન છે ને, એ તો બહુ જ શરમાળ છે. એટલો બધો શરમાળ છે ને, તો એ કે ને એમ કરવું પડે ને. એ એમ કે થોડુંક જ ફિયા, થોડુંક જ આપો તો. ચાલો, મારી બેન પણ આવી છે અને મારા ફઈની દીકરી બેન છે. અમે સાથે જ મોટા થયા છીએ, કારણ કે મારા ફઈ એકદમ નાનપણમાં જ જતા રહ્યા હતા. એટલા માટે થઈને હું અને મારી બેન સાથે જ મોટા થયા છીએ. અને બાળપણમાં તો ખબર જ નહોતી કે મારી સગી બેન છે કે મારી ફઈની દીકરી બેન છે, એ કાંઈ ખબર જ નહોતી. મોટા થયા ને 11મું 12મું ધોરણમાં આવ્યા ને ત્યારે ખબર પડી કે આ તો મારા ફઈના દીકરી બેન છે. ત્યાં સુધી અમે ભેગા જ હતા, એટલા માટે એમ જ લાગે કે મારી સગી બેન છે. અને સગી ને ફઈની દીકરીમાં કાંઈ ખબર જ ન પડતી પહેલાંના સમયમાં તો, હે ને. એટલું પવિત્ર સંબંધ હતા બધા એને. તો આજે મારી બેન પણ આવી છે રાખડી બાંધવા માટે થઈને. તો ચાલો, મારી બેનનું નામ ભારતી છે. એ જ્યારે હું મારા નાના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી ને, ત્યારે એ નહોતી આવી હજી, અને એ વડિયા રહે છે, તો વડિયાથી આવી છે. તો ત્યારે હજી આવી નહોતી, પણ અત્યારે આવી ગઈ છે. તો એને નાના ભાઈને પણ રાખડી બાંધવાની બાકી છે હજી. તો ચલો, એને પણ બાંધી દેશે. સૌથી પહેલાં મોટા ભાઈને બાંધી અને હવે નાના ભાઈને બાંધે છે. અને ભાભી તો ભાવનગર ગયા છે સવારમાં, તે 9 વાગ્યાની એને બસ હતી, એટલા માટે થઈને જ હું એને વહેલા રાખડી બાંધવા ગઈ હતી. ચાલો, મારી બેને અત્યારે નાના ભાઈને રાખડી બાંધી દીધી છે. અને આજે તો એટલો સરસ મજાનો દિવસ છે ને કે અમે બધા ભાઈઓ બહેનો અમે સાથે જ રહ્યા. અને બપોરનો સમય અમે સાથે જ વિતાવ્યો. એટલો સરસ મજાની મજા આવી ને, કારણ કે સૌના કામમાં એટલા બધા પડ્યા હોઈએ ને, પણ અત્યારનો સમય એવો છે ને કે અમે બધા અત્યારે સાથે છીએ.
રક્ષાબંધન તો સરસ મજાની થઈ ગઈ. બંને ભાઈઓને રાખડી બાંધી દીધી. અત્યારે જો મારા ભાઈના ઘરે તો જાણે તુલસીના વન ઉગ્યા છે ને એટલા સરસ મજાના તુલસી ઉગ્યા છે ને મારી બેનને તો એટલા બધા ગમી ગયા ને તો એ સાથે લઈ જવા માટે થઈને એણે લઈ પણ લીધા. એને ઝીણા ઝીણા એટલા બધા છોડ ઉગી ગયા હતા તુલસીમાંના તો એણે સાથે પણ લઈ લીધા. જો કેટલા સરસ મજાના ઝાડ છે. અને સાથે સાથે નિર્મી પણ આવી ગઈ ઘરે. એને દિશા અને સાક્ષીને રાખડી બાંધવા. તો સાક્ષીને તો એ એમના ઘરે ગઈ છે અત્યારે એમના ભાઈને રાખડી બાંધવા માટે થઈને. તો નિર્મી ત્યાં આગળ પણ રાખડી બાંધી આવી. અને નિખિલ કિશન તો છે નહીં એટલા માટે થઈને ચાલો દિશાને પણ રાખડી હમણાં બાંધી દેશે ને, કારણ કે ભાભીને રાખડી બાંધે અથવા તો ભાઈને રાખડી બાંધે બધું એક જ કહેવાય. અને મેં કીધું ને એવી રીતે કે ભાઈની સાથે કદાચ થોડી કઈ અનબન હોય ને પણ ભાભીની સાથે તો એકદમ સારું જ હોવું જોઈએ. સાચી વાત ને? તમને કેમ લાગે છે સેજ મને કમેન્ટની અંદર કહી દેજો. ચાલો ત્યારે આવો રહ્યો મારો સરસ મજાનો દિવસ. અને આ સમયે અમે આવી ગયા છે દાદા ભગવાનના મંદિરે ને અમે એકદમ મસ્ત મોજ કરવા માટે આવ્યા છીએ, કારણ કે હું, મારો ભાઈ અને મારી બેન અને અમે 3 છીએ. મારી ભત્રીજી છે. ચાલો અમે ખૂબ એન્જોય કરીએ છીએ. અહીંયા આગળ અમે સરસ મજાનો ટાઈમ એકબીજાની સાથે સ્પેન્ડ કર્યો. આજે તો અમે આખો દિવસ બધા સાથે રહ્યા, સાથે જમ્યા અને આખો દિવસ સારામાં સારો ગયો. તમારા લોકોનો પણ આજે સરસ મજાનો ભાઈ બહેનનો દિવસ સારો ગયો હશે. સેજ મને કમેન્ટ કરીને કહેજો કે તમે કઈ રીતે દિવસ તમારો વિતાવ્યો. ચાલો ત્યારે નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.